નમસ્કાર મિત્રો. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને એમાં એ સપ્તધારાનું વહન બધી જ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ જ સુંદર રીતના કરી રહ્યા છે. અને સપ્તધારા અંતર્ગત નાટ્યધારાનું નામ પડે એટલે મોઢા ઉપર એક સરસ મજાનું સ્માઇલ આવી જાય. જી હા, આપણે આજે નાટ્યધારાની વાત કરવાના છે. મિત્રો, નાટ્યધારાની અંદર રસ ધરાવતા વિદ્યાર્થીઓ એમને મારે બે વાત કરવી છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાધિ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ. નાટ્યના દેવતા નટરાજ, એની સ્તુતિ કરીને મંચ ઉપર તમે પગ મૂકો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં તમારે રાખવાની છે. અને જો એ તમે બાબતોને ધ્યાનમાં રાખશો તો ચોક્કસપણે તમે ખૂબ જ સુંદર રીતના આ પ્રવૃત્તિને આગળ ચલાવી શકશો, આગળ ધપાવી શકશો. હવે નાટકની વાત કરતા હોઈએ ને એમાં પણ એકાંકીની વાત કરતા હોઈએ ત્યારે કોલેજ કક્ષાએ કેટલાક પ્રશ્નો તમારી આંખ સામે આવે છે. એમાંનો પહેલો પ્રશ્ન છે નાટકની સ્ક્રિપ્ટ, નાટકની પ્રત. નાટક લાવવું ક્યાંથી? સરસ મજાની સ્ક્રિપ્ટ જોઈએ તો ખરી ને નાટક ભજવવા માટે, રાઈટ? તો એ સ્ક્રિપ્ટ ક્યાંથી લાવશો? તો મિત્રો, તમારી લાઇબ્રેરીની અંદર તપાસ કરો, ત્યાં એકાંકી સંગ્રહ પડેલો છે. અને જો ન હોય તો બજારમાં ઉપલબ્ધ છે. બહુ જ સારા એકાંકીઓ આપણે ત્યાં લખાયા છે અને એના એકાંકી સંગ્રહો બજારમાં મળે છે. એને તમે ખરીદી શકો. અથવા તો મારી પાસે બીજો પણ એક રસ્તો છે, એક સૂચન છે કે જે વિદ્યાર્થીઓ લખવામાં રુચિ ધરાવે છે એવા સર્જનાત્મક અભિવ્યક્તિ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને સાથે રાખીને તમે કોઈક નવી સ્ક્રિપ્ટનું સર્જન કરી શકો. દોસ્તો, આમ પણ નાટક અને એમાં આ નાટ્યધારા એ ઘણી બધી ધારાઓનો સંગમ છે. કેવી રીતે? તો જેમ હમણાં જ મેં તમને કહ્યું કે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના વિદ્યાર્થીઓ કે જ્ઞાન ધારાના વિદ્યાર્થીઓને સાથે રાખીને નાટકની સ્ક્રિપ્ટ ઉપર કામ થઈ શકે. એમની સાથે ચર્ચા કરીને આસપાસના કોઈક વિષય ઉપર, તમારે ત્યાં જ તમારા જ ગામમાં બનેલી કોઈ ઘટના ઉપર, તમારા જ ગામની હિસ્ટ્રી ઉપર, ગુજરાત ઉપર એક નાટક તૈયાર કરી શકાય. આ બહુ સરળ રસ્તો છે. તમારા જે અધ્યાપક હોય, જે તમારા પ્રોફેસર ઇન્ચાર્જ છે આ પ્રવૃત્તિના, એમની પણ મદદ લઈ શકાય. તમારે ત્યાં ગુજરાતી વિષય ભણાવતા અધ્યાપકની પણ મદદ લઈ શકાય, અથવા રસ ધરાવતા કોઈ પણ અધ્યાપકની પણ મદદ લઈ શકાય. તો આ રીતના નાટકની સ્ક્રિપ્ટનું નિર્માણ થઈ શકે. બીજો પ્રશ્ન આવે છે મંચ સજ્જા. આ થોડો પેચીદો પ્રશ્ન છે. ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ સેટિંગ્સ તો ભાડે લાવવા પડે અને એ અમને કેવી રીતના પોસાય, એનું ભાડું તો બહુ બધું આપવું પડતું હોય છે. તો મિત્રો, મારે આપને જણાવવાનું કે એમાં પણ તમે કલા કૌશલ્ય ધારાના વિદ્યાર્થીઓની મદદ લઈને તમારે ત્યાં જ એ સેટનું નિર્માણ કરી શકો. મંચ સજ્જા જેને કહેવાય, નાના સેટિંગ્સ નાટકને અનુરૂપ, એ તો તમારી કોલેજ કક્ષાએ જ તમારા જ મિત્રોની મદદ લઈને તમે ઊભા કરી શકો. તો કલા કૌશલ્ય ધારાના વિદ્યાર્થીઓ જેઓ સરસ મજાનું પેઇન્ટિંગ કરે છે, સરસ મજાના પોસ્ટર્સ બનાવે છે, સરસ મજાના કાર્ટૂન્સ બનાવે છે, એવા વિદ્યાર્થીઓ જે ક્લે મોડલિંગમાં રસ ધરાવે છે, જે કોલાજ બનાવે છે સરસ, એ મિત્રોની મદદ લઈને નાટકનું સેટિંગ તમે ઊભું કરાવી શકો. તમે જોશો કે આ નાટકની અંદર જે સેટ છે એ આવી જ રીતના બનાવાયો છે. એ બહારથી કાંઈ ભાડે લવાયો નથી. તો આ બંને બાબતોમાં તમે અનુક્રમે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના વિદ્યાર્થીઓ, જ્ઞાન ધારાના વિદ્યાર્થીઓ અને કલા કૌશલ્ય ધારાના વિદ્યાર્થીઓની મદદ લઈ શકો. હવે વાત કરીએ નાટકના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની, સંગીતની. સંગીત માટે શું કરવાનું? સંગીત માટે ગીત સંગીત ધારાના વિદ્યાર્થીઓની મદદ લઈ શકાય કે નહીં? હા, જે વિદ્યાર્થીઓ તમારે ત્યાં સરસ ગાય છે, સુંદર મજાનું કોઈક તબલા વગાડે છે, કે કોઈક હાર્મોનિયમ વગાડે છે, કે કોઈક ફ્લૂટ વગાડે છે,
તો એવા વિદ્યાર્થીઓની મદદ લઈ અને નાટકનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરાવી શકાય. અને પછીનો મુદ્દો આવે છે નૃત્ય. જો નાટકમાં નૃત્ય છે તો અભિનેતાને તો થોડું આવડે. જો એવી કોઈ સિક્વન્સ હોય કે જ્યાં નાટકમાં નૃત્ય કરવાનું છે, તો એ સંજોગોમાં નૃત્ય ધારાના વિદ્યાર્થીઓની મદદ લઈ શકાય, એમને સાથે જોતરી શકાય આ કામમાં. એમને કહેવાય કે ભાઈ તું અમને તૈયાર કરાવ, આ નાટકના આ નૃત્યની કોરિયોગ્રાફી તું કર, અમને શીખવાડ. એની પાસેથી શીખી શકાય. અથવા જો કોઈ સમૂહ નૃત્ય જેવી ઘટના બનતી હોય નાટકની અંદર, તો એ સંજોગોમાં નૃત્ય ધારાના વિદ્યાર્થીઓને સીધા મંચ ઉપર લાવી શકાય. તો મને લાગે છે કે હવે તમે મારી સાથે ચોક્કસપણે સંમત થશો કે નાટ્ય ધારા એ ઘણી બધી ધારાઓનો સમન્વય કરે છે. હવે મેં જેમ પહેલા કહ્યું હતું એમ કે કેટલીક બાબતો નાટ્ય ધારાના વિદ્યાર્થીઓએ, જે લોકો અભિનય કરવા માંગે છે, જે લોકો સરસ દિગ્દર્શન કરવા માંગે છે, એમને ધ્યાનમાં રાખવાની છે. એ બાબતોનું જો તમે ધ્યાન રાખો તો તમારો અભિનય સોળે કળાએ ખીલી ઉઠે. નંબર 1, કોન્સન્ટ્રેશન. તમારું કોન્સન્ટ્રેશન બહુ જ સારું હોવું જોઈએ. ધ્યાનપૂર્વક જે કંઈ કરો છો તે ધ્યાનપૂર્વક કરવાનું છે. હવે તમે કહેશો કે ધ્યાનપૂર્વક શું કરવાનું છે? નંબર 1, ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ. તમારા આંખ અને કાન ખુલ્લા રાખવાના છે. એક અભિનેતા એ હંમેશા પોતાના આંખ અને કાન ખુલ્લા રાખીને ચાલતો હોય છે. આસપાસ જે કંઈ બને છે એ એની આંખોથી બચતું નથી. આસપાસ જે કંઈ અવાજો થાય છે એ એના કાનથી બચતા નથી. અને એ બધા જ અવાજો અને બધા જ દ્રશ્યો અનકોન્શિયસલી એના મગજમાં રેકોર્ડ થયા કરે છે અને એક મોટી ડેટા બેંક ઊભી થાય છે. દાખલા તરીકે તમે બસ સ્ટેન્ડ ઉપર જાઓ છો અને બસ સ્ટેન્ડ ઉપર તમે ઊભા હો તો તમારી આસપાસ કેટલા બધા માણસો અવર જવર કરતા હોય. એ જે અવર જવર કરનારા માણસો છે, એ માણસોને તમે ધ્યાનથી જુઓ. દરેકની પોતાની એક આગવી શૈલી છે. તમે જુઓ ઉપરવાળાની કરામત, દરેક માણસ જુદો છે દોસ્તો. અને દરેક જુદાપણું એમાંથી છલકાય છે. દરેકની ચાલવાની રીત જુદી છે, બોલવાની રીત જુદી છે, ઊભું રહેવાની રીત જુદી છે, છટા જુદી છે. આ બધું જ જુદાપણું તમારે ઓબ્ઝર્વ કરવાનું છે અને નોંધતા જવાનું છે. દાખલા તરીકે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલો એક ભિખારી ભીખ માંગી રહ્યો છે. તમે નોંધો કે આ કેવી રીતના ચાલે છે, કેવી રીતના બોલે છે. હવે તમે મંદિરના પગથિયે બેઠા છો અને ત્યાં એક ભિખારી ભીખ માંગી રહ્યો છે, તો એ ભિખારી પેલા ભિખારી કરતાં જુદી રીતના ભીખ માંગતો છે. તમે ચાની કિટલી પર ઊભા છો અને કોઈક ભિખારી ભીખ માંગી રહ્યો છે, એની રીત જુદી હશે. એવી જ રીતના દરેક સ્થળે દરેક વ્યક્તિઓની વર્તણૂક, એમની સ્ટાઇલ, એમની બોડી લેંગ્વેજ, એમની વાત કરવાની રીત, એના ઇન્ટોનેશન પેટર્ન્સ બધું જ જુદું હોય છે. બસ આ તમામે તમામ જુદી જુદી બાબતોને ધીમે ધીમે તમારા મગજમાં સ્ટોર કરતા છે. અને તમે જોશો કે તમારી પાસે બહુ જ મોટો ડેટા ઊભો થશે. આ ડેટા તમને ક્યાં કામ લાગશે? જ્યારે તમે નાટકની સ્ક્રિપ્ટ લઈને બેસશો ત્યારે, જ્યારે તમે નાટકનું વાંચન કરશો, પઠન કરશો ત્યારે, જ્યારે તમે એ પાત્ર ભજવવા જશો ત્યારે તરત જ તમને યાદ આવશે કે અરે આ પાત્ર તો થોડાક દિવસ પહેલા બસ સ્ટેન્ડ ઉપર કે રેલવે સ્ટેશન ઉપર કે મંદિરમાં કે થિયેટરમાં મેં જોયેલા એક વ્યક્તિને મળતું આવે છે. સમજાય છે? તરત જ તમારા મગજમાં પડેલો પેલો ડેટા એ તમને યાદ આવશે. અચ્છા, આ પાત્રની વર્તણૂક, એની બોડી લેંગ્વેજ તો પેલા વ્યક્તિને મળતી આવે છે, એના જેવી હોવી જોઈએ. એક્ઝેક્ટલી એના જેવી હોવી જોઈએ. ઓબ્ઝર્વેશનનું કામ પૂરું થઈ ગયું. હવે બીજો મુદ્દો આવે છે ઇમિટેશન, એટલે કે અનુકરણ. તમને ખબર પડી ગઈ કે મારા પાત્ર સાથે મેં ઓબ્ઝર્વ કરેલા એક પાત્રની મૂવમેન્ટ્સ, એની બોડી લેંગ્વેજ, એનું આખું ચરિત્ર, એનું કેરેક્ટર મળતું આવે છે. તો હવે હું આ મેં ઓબ્ઝર્વ કરેલા કેરેક્ટરનું અનુકરણ કરી અને મારા કેરેક્ટરમાં એની ભજવણી કરીશ. થઈ ગયું અનુકરણ. પણ દોસ્તો, અનુકરણ છે ને આંધળું હોય અને એ અભિનેતા ક્યારેય ન કરે.
એટલે અહીંયા ફક્ત અનુકરણ, નોટ ઓનલી ઇમિટેશન નહીં, ફક્ત અનુકરણ નહીં, અહીંયા તમારે તમારી ઇમેજિનેશનનો પણ ઉપયોગ કરવાનો છે, તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરવાનો છે. તમે ઓબ્ઝર્વ કરેલું પાત્ર એ ડિટ્ટો ટુ ડિટ્ટો તમારા પાત્રની સાથે કોપી નથી કરી નાખવાનું. તમારા પાત્રની સિચ્યુએશન પ્રમાણે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને એ પાત્રનું અનુકરણ કરવાનું છે. સમજાયું? એટલે ફક્ત કોરું અનુકરણ નથી, પણ એની સાથે તમારી કલ્પના શક્તિ ભેળવેલી છે. હવે જો તમે તમારી કલ્પના શક્તિ અને તમારા ઓબ્ઝર્વ કરેલા પાત્રનું અનુકરણ બે ભેગું કરશો તો એ કેવું લાગતું હશે, એ છે તમારો ત્રીજો મુદ્દો, વિઝ્યુલાઇઝેશન. તમારે એ જોવાનો પ્રયત્ન કરવાનો છે. તમે જોશો, જોવાનો પ્રયત્ન કરશો તો તમને દેખાશે કે એક્ઝેક્ટલી તમે જે મંચ ઉપર લઈ જવા માંગો છો એ અભિનય કેવો હશે. એ વિચારી અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. એક્ઝેક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન. હવે તમારા રિહર્સલ્સ શરૂ થઈ ગયા, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો અને તમારી જર્ની જે શરૂ થઈ છે, જે તમારી સફર શરૂ થઈ છે, એ સફર છે પરફેક્શનની દિશામાં, પૂર્ણતાની દિશામાં. તમારે તમારા નાટકના મંચનની તરફ ગતિ કરવાની છે. ખૂબ જ હાર્ડવર્ક અને પૂરેપૂરી નિષ્ઠાથી તમે નાટકના રિહર્સલ્સમાં લાગી ગયા છો, એની પ્રેક્ટિસ કરી રહ્યા છો અને હવે તમારું નાટક સંપૂર્ણ રીતના તૈયાર થઈ ગયું છે. એ પરફેક્ટ છે. તમારા કોલેજના અધ્યાપકોને, સ્ટાફને બોલાવીને, તમારા અન્ય ધારાના મિત્રોને બોલાવીને એ નાટકનું એક નાનકડું રિહર્સલ ગોઠવો. બતાવો એમને, એમના સજેશન્સ લો, ફીડબેક લો. જરૂરી લાગે એ સૂચનોને સ્વીકારી લો, એનો અમલ કરો અને ફરી પાછા એની તૈયારીમાં લાગી જાઓ. અને હવે નાટક પરફેક્ટ તૈયાર છે. બસ ગો અહેડ. ત્રીજો બેલ વાગે, પડદો ખુલે ને નાટક ભજવી નાખો. પ્રેઝન્ટેશન. તો મિત્રો, આટલા મુદ્દાઓ આપણે એક અભિનેતા તરીકે ધ્યાનમાં રાખવાના છે. હવે અત્યારે અમે તમને એક નાટક બતાવવા જઈ રહ્યા છીએ. એ નાટકનું નામ છે ચિત્રલેખા. ચિત્રલેખા મિત્રો તમારા હિન્દી વિષય સાથે ભણનારા વિદ્યાર્થીઓના કોર્સમાં છે. ભગવતીચરણ વર્માની બહુ જ સુવિખ્યાત નવલકથા ચિત્રલેખા, એનું આ નાટ્ય રૂપાંતર છે. એનું એકાંકીમાં એડેપ્ટેશન કરવામાં આવ્યું છે. આ પણ એક રીત છે નાટક ભજવવાની. તમારા કોર્સની અંદર જે તમે ભણતા હો, ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓ કે કવિતાઓ, એનું નાટ્ય રૂપાંતર કરી શકાય. વિષયો શોધવા જો નીકળશો તો તમારા હાથ વગા છે. બસ યુ જસ્ટ પિક અપ ધ સબ્જેક્ટ અને નાટ્ય રૂપાંતર કરી નાખો. ભણવાનું કામ પણ થઈ જશે અને સાથે સાથે મજા પણ આવશે. તો જોઈએ ચિત્રલેખા નાટક. આ નાટક ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના નાટ્ય વિદ્યા વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનતથી તૈયાર કર્યું છે. અને આ એક ઉત્તમ નમૂનો કહી શકાય, આ એડેપ્ટેશન, કે આવી રીતના પણ નાટક થઈ શકે. આપણી જ સાહિત્યિક કૃતિ, આપણે જે વિષય ભણતા હોઈએ એની પરથી પણ નાટક કરી શકાય. ફરીથી નાટક તરીકે આ ઉત્તમ છે એવો અમારો કોઈ દાવો નથી. હજી આ એક નમૂનો માત્ર છે. આમ પણ નાટક હોઈ શકે. લેટ્સ વોચ ઇટ. Om da da de re na da ding
સામાન્ય રીતે મારી સાથેના પ્રોફેસરો ક્લાસરૂમમાંથી બહાર નીકળતી વખતે પોતાના વિષયને ત્યાં જ ટેબલના ખાનામાં મૂકતા આવે છે, પણ હું જરા ઓફબીટ માણસ છું. તમે મને ધૂની પણ કહી શકો છો. મને કોઈ પણ બાબત પર પુષ્કળ વિચારવાની ટેવ છે. કોઈ મને કાંઈ કહે તો હું એ સાંભળવાનો પ્રયત્ન કરું છું જે એણે નથી કહ્યું. અરે કોઈ ઘટના ઘટે ત્યારે હું એ ઘટનાના ન દેખાતા પાસાઓને શોધવા લાગુ છું. હા, જો કે મારા મિત્રો અને વેદ્યા વેડા ગણે છે, પણ મેં કહ્યું ને કે હું જરા ઓફબીટ માણસ છું, તમામ જુદા પ્રકાર. તો વાત એમ છે કે કાલે મારે એક નવલકથા ભણાવવાની છે, ચિત્રલેખા. અને અત્યારે હું મારા કાલ્પનિક અશ્વનું આહ્વાન કરું છું. અને મારી તમામ કલ્પના શક્તિ દ્વારા એ સમગ્ર સમય જે આ પુસ્તકમાં દર્શાવાયો છે એમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મને આ ઘટનાની તમામ જાણકારી છે, પણ હું એ જાણવા માંગુ છું કે આવું બન્યું શા માટે. હું પાત્રો સાથે વાતો કરીને તેમના આંતરિક પ્રવાહોને જાણવા માંગુ છું. તો આપણે શરૂઆત કરીએ. કોઈ એક જૂના સમયમાં એક નગરમાં ચિત્રલેખા નામની રાજ નર્તકી રહે છે. આ નર્તકી અને એ જ નગરના બહુ પ્રતિષ્ઠિત નાગરિક બીજગુપ્ત વચ્ચે પ્રેમ સંબંધો છે. એ બંને અત્યારે શયનખંડમાં બેઠેલા છે. હા, પણ યાદ રહે, એ બંને પતિ પત્ની નથી. એક નગરની રાજ નર્તકી છે તો બીજો નગરનો પ્રતિષ્ઠિત નાગરિક છે. રાત્રિના પહેલા પ્રહરે હોય જે કિશોરી સમ, અરુણોદયની પહેલી ક્ષણે સ્ત્રી બની જાય છે. લેખા, આપણે વિવાહ કરી લઈએ. શા માટે? અસ્થાયી સંબંધોનું આકર્ષણ સ્થાયી સંબંધોમાં નથી હોતું ના. સ્વીકારું છું, પણ આપણી વચ્ચે એવી સંભાવના નથી, કારણ કે અનેક વર્ષોથી આપણે પરસ્પરને જાણીએ છીએ, સમજીએ છીએ. આ પ્રેમ છે લેખા, આકર્ષણ નહીં. વિવાહ રાત્રિની પહેલી ક્ષણે જે ચંદ્રમા સમ હોય છે તે જ મુખ બીજી સવારે રોજિંદુ બની જાય છે. સત્ય સત્ય લેખા. લેખા, તને યાદ છે આપણો પહેલો પરિચય? એ હું કઈ રીતે ભૂલી શકું? પાટલીપુત્રના જન સમુદાય સમક્ષ નૃત્ય કરી રહી અને એ નૃત્ય માણવા હું પણ ત્યાં ઉપસ્થિત હતો, અને એકાએક તારી દ્રષ્ટિ મારા પર પડી. અને હું અટકી ગઈ. મને અને સામે બેઠેલા જન સમુદાયને ભૂલીને હું અપલક તમને જોવા લાગી. અને હું તારી સુંદરતાથી અભિભૂત થઈ તારી સામે જ જોઈ રહ્યો હતો. લોકોની નજર એને શોધતી હતી જેને લેખા જોઈ રહી હતી. અને અચાનક એક અવાજ આવ્યો. અરે, આ તો બીજગુપ્ત છે. મેં પણ એ સાંભળ્યું. મારી ભૂલ પર મને પરિતાપ થયો અને એથી પણ અધિક ક્રોધ આવ્યો. તમારા તરફથી દ્રષ્ટિ ફેરવી હું ફરી નૃત્ય કરવા લાગી. નૃત્ય સમાપ્ત થતાની સાથે જ હું તમારી સામે આવીને ઉભો અને મેં કહ્યું, શું આપના સ્થાન પર હું દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકું? જી ના, હું કોઈ વ્યક્તિને નથી મળતી. વ્યક્તિથી જ સમુદાય બને છે, અને સમુદાયની એષણા, ઈચ્છા, ભાવના પ્રત્યેક વ્યક્તિની એષણા, ઈચ્છા અને ભાવના હોય છે. તો પછી આ ભેદ કેમ? ભેદ જાણવા માંગો છો તો સાંભળો. જ્યાં સમુદાયથી હાનિની કોઈ સંભાવના નથી હોતી ત્યાં વ્યક્તિ પ્રત્યેનો મમત્વ ભાવ ભય ઉપજાવનારું કેન્દ્ર બની જાય છે. હું તર્ક કરવા નથી આવ્યો,
તો શું એમ માની લઉં કે મારા માટેના આપના દ્વાર બંધ છે? વ્યક્તિ તરીકે હા, પણ જો વ્યક્તિ સમુદાયનો જ ભાગ છે તો ના. વ્યક્તિ જ જીવનમાં મુખ્ય છે અને વ્યક્તિથી જ સમુદાયો બને છે. જ્યારે વ્યક્તિ વર્જિત છે તો એ વ્યક્તિ સમુદાયનો ભાગ હોવાનું એના અપમાન જેવું છે. તેમ કહીને હું ત્યાંથી ચાલ્યો ગયો. અને મારા હૃદયમાં તમારી સ્મૃતિ છોડતા ગયા. ત્યારબાદ હું નૃત્ય ભવનમાં મારી આંખો તમને જ શોધ્યા કરતી હતી. પરંતુ મારે નિરાશ થવું પડતું. કૃત્રિમ ઉપેક્ષાઓ ધીરે ધીરે દૂર થતી ગઈ ને મારા હૃદયમાં તમારી સ્મૃતિ પ્રબળ બનતી ગઈ. અને તે તારા દાસીના હાથે મને પત્ર લખી મોકલાવ્યો, જેમાં લખ્યું હતું, ખૂબ મનોમંથન બાદ ચિત્રલેખાએ નિષ્કર્ષ પર પહોંચી છે કે ફક્ત એક વ્યક્તિનું તેના જીવનમાં સ્થાન હોઈ શકે અને તે વ્યક્તિ બીજગુપ્ત છે. ને ત્યાર પછી આપણે મળી ગયા, જોડાઈ ગયા. નાથ, તમે આ નામ વિનાના સંબંધથી પાપની લાગણી થાય છે? કદાપી નહીં. હું જાણું છું કે ભાવનાને સંબંધનું નામ માત્ર આપવાથી પુણ્યશાળી બની શકાતું નથી. પુણ્ય એટલે પાપ કરવાની પર્યાપ્ત તકોનો અભાવ. સત્ય એટલે સગવડતા અને સંજોગો. ધર્મ એટલે પથ્થરની મૂર્તિ પરની અંધશ્રદ્ધા. અને હું તકોના અભાવવાળા, સગવડતા માટેના સંઘર્ષવાળા, પથ્થરની મૂર્તિ પર અંધશ્રદ્ધા રાખીને જીવાતા જીવનમાં નથી માંગતી. વાસ્તવમાં પુણ્ય એટલે સમગ્ર ઈચ્છા શક્તિઓથી જીવાતું જીવન. સત્ય એટલે સાપેક્ષ છે, ગમે તે હોઈ શકે. ધર્મ એટલે સમગ્ર ઇન્દ્રિયો દ્વારા સૃષ્ટિના સમગ્ર સૌંદર્યનો આદર કરવો, ભોગ કરવો. અને હું ધાર્મિક છું. તો આમાં નર્તકી તથા નગરના એક યુવાન વચ્ચે પ્રેમ છે. તેઓ પરસ્પરના સંબંધમાં ખૂબ જ ખુશ છે. તેમના પ્રભાત, મધ્યાહન, રાત્રિ પરસ્પરના સંગાતમાં ખૂબ લયબદ્ધ રીતે વીતી રહ્યા છે. ભીની ભીની રાત્રિ છે, મદિરા છે ને પાસે છે પ્રિયા. બસ હવે જીવન મૂકીને સ્વર્ગમાં જવું જ નથી. શું કરું?